નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શિનોર તાલુકાના સાધલી મુકામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આજે રવિવારના દિવસે રજા હોવાથી દર્દીઓના બદલે કૂતરાઓ દર્દી બનીને પશુ દવાખાનું સમજીને આવ્યા હોવાનું દેખાતું હતું અને હાજર કર્મચારી હાથમાં દંડા લઈને આ કૂતરાને ભગાડતા હોવાનું દેખાતું હતું। રવિવારના દિવસે જેની ડ્યુટી હતી તે સ્ટાફ નર્સ દવાખાનાની મુખ્ય જાળી બંધ કરીને અંદર હતા। પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મીઓનો જ આવો હાલ હોય તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવનાર દર્દીઓની શું હાલત થતી હશે। રખડતા કૂતરાઓને કારણે દર્દી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જતા ડરે છે। થોડાક દિવસો પહેલા સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી સ્ટાફ નર્સ રોહિત ધર્મિષ્ઠાબેનને રખડતા કૂતરાઓ કરડ્યા હતા અને સ્ટાફ નર્સે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચોકીદારની વ્યવસ્થા કરવાની મીડિયા સમક્ષ માંગ કરી હતી, છતાં આજે પણ પરિસ્થિતિ જૈસે થે તેવી છે। સિનિયર રિપોર્ટર હસમુખ બાપાલાલ પટેલ, સાધલી। મારું નામ રોહિત ધર્મિષ્ઠા અનિલકુમાર છે। હું અહીંયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવું છું। મને 10 દિવસ પહેલાં જ કૂતરું કરડેલું હતું। હું પાર્કિંગમાં ગાડી લેવા જતી હતી ત્યારે જ મારી પાસે કૂતરા પાછળ દોડ્યા અને મને 3 જગ્યા પર બચકા ભરી ગયા છે અને હજુ પણ કૂતરા અહીંયા આગળ ફરિયાદ કરે છે અને અહીંયા આગળ અમારું એવું છે કે અહીંયા આગળ સિક્યુરિટી મુકાય એની અમને માંગ છે। પેશન્ટો આવતા કૂતરાથી ડરે છે અને પેશન્ટો પણ કૂતરાથી ડરે છે। અહીં આગળ જ બેસી રહે છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ગેટ પાસે જ।